નમસ્કાર મિત્રો, ઇંગ્લિશ ફોર અવર સિરીઝના આજના 58મા પાર્ટમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ બે પાર્ટમાં ફંક્શન્સ વિશે વાત કરી છે. આજે પણ એ વાતને આગળ વધારીએ છીએ. અંગ્રેજીમાં આપણા અભ્યાસક્રમમાં ફંક્શન્સનું ખૂબ મોટું મહત્ત્વ છે. ખૂબ સરળ બાબત છે, પણ શીખવી ખૂબ જરૂરી છે અને આપણને સારા એવા માર્ક્સ પણ અપાવી શકે છે. આપ સૌ જાણો છો, તો અગાઉ વાત કરેલી જ છે. તો આજે આપણે ફંક્શનમાં ત્રીજો પાર્ટ આઈડેન્ટિફાઈંગ ફંક્શન્સનો પહેલો ભાગ અપલોડ કર્યો, બીજો ભાગ અપલોડ કર્યો, આજે ત્રીજો ભાગ અપલોડ કરી રહ્યા છીએ. ખૂબ ધ્યાનપૂર્વક જોજો. આજે પણ આપણે 3 ફંક્શન્સની વાત કરી છે. ચલો સમય બગાડ્યા વગર આપણે શરૂ કરી દઈએ. ફંક્શન્સ અગાઉના પાર્ટ્સ ન જોયા હોય તો પ્લીઝ જોઈ લેશો, તો ફંક્શન્સ વિશે આપ ખૂબ સારું શીખી શકશો. ચલો શરૂ કરી દઈએ. આજનું આપણું પહેલું ફંક્શન છે ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરી એઝ નેચર એ આજનું પહેલું ફંક્શન. એના એક્ઝામ્પલ્સ જોઈએ કે શું કહેવા માગે છે. કે સામાન્ય રીતે આપણે જ્યારે કોઈ જગ્યાએ વાતચીત કરતા હોઈએ છીએ, કોઈની સાથે વાતચીત કરતા હોઈએ છીએ, ત્યારે પૂછપરછ આપણે જે કરતા હોઈએ છીએ એકબીજાને, એને ઇન્ક્વાયરી કહેવાય છે. કંઈક સામાન્ય જાણકારી મેળવવા માટે એક સહજ એઝ નેચર, અહીં સહજ અને સ્વાભાવિક એકદમ પ્રશ્ન જે કરીએ છીએ કે જેનો બહુ મોટો ઉદ્દેશ્ય ના હોય, કે એમાંથી કંઈક સાબિત કરવાનું ના હોય, એવો કોઈ સામાન્ય પ્રશ્ન હોય કે ભાઈ આપણે એમ કહીએ કે સહજ સ્વાભાવિક રીતે આપણને કોઈ સામે મળે છે ત્યારે આપણે મજામાં છો એમ પૂછીએ, ક્યાં જઈ રહ્યા છો એમ પૂછીએ, શું કરી રહ્યા છો એમ પૂછીએ. તો આ બધી બાબતો જે છે એ એક સહજ પ્રશ્ન થાય છે કે જેનો જવાબ કંઈ પણ આવે આપણને ઝાઝો ફરક પડતો હોતો નથી. તો એવો કોઈ સહજ ઇન્ક્વાયરી કરતો કોઈ પ્રશ્ન હોય, સ્વાભાવિક કોઈ પ્રશ્ન હોય, તો એ આજનું આપણું જે પહેલું ફંક્શન છે એ ઇન્ક્વાયરી એઝ નેચરમાં આવે છે. એવા પ્રશ્નો કયા કયા હોઈ શકે થોડુંક આપણે જોઈએ. એક્ઝામ્પલમાં જુઓ. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે સહજ કે સ્વાભાવિક કોઈ પ્રશ્ન એવો કરવામાં આવે છે, એ પ્રશ્નની વાત છે. તો અહીં જુઓ, હાઉ મેની સ્ટુડન્ટ્સ વાત કરે છે, કેટલા વિદ્યાર્થીઓ. હાઉ મેની સ્ટુડન્ટ્સ તમને ખબર છે, ગણી શકાય એવા નામ હોય તો હાઉ મેની આવે છે, અને દ્રવ્યવાચક નામ હોય તો હાઉ મચ આવે છે. અહીં વિદ્યાર્થીઓ છે, સ્ટુડન્ટ્સ, એટલે હાઉ મેની આવી છે. તો હાઉ મેની સ્ટુડન્ટ્સ વિલ એટલે કે ભવિષ્યની બાબત છે. આમાં ભવિષ્યની વાત કરવામાં આવી છે કે પ્રશ્ન છે ભવિષ્યનો, એટલે વિલ આગળ આવે છે. હાઉ મેની સ્ટુડન્ટ્સ એ પ્રશ્ન સૂચક શબ્દ થયો છે. વિલ કમ ફોર ધ પિકનિક. પિકનિક માટે, પિકનિક પર આપણી સાથે કેટલા વિદ્યાર્થીઓ આવશે? આવો એક સહજ પ્રશ્ન કોણ કરે છે? ધ પ્રિન્સિપાલ આસ્ક. પ્રિન્સિપાલ એમના ટીચર્સને કદાચ આ પ્રશ્ન કહેતા હોય, પૂછતા હોય કે કેટલા વિદ્યાર્થીઓ ટૂરમાં આવશે, પિકનિકમાં આવશે, આપણી સાથે જોડાશે. આવી એક સહજ પ્રશ્ન કરવામાં આવ્યો એટલે ખબર પડે તમને કે જે પ્રશ્ન છે એ એકદમ સ્વાભાવિક અને સહજ પ્રશ્ન છે. તો આ એક સામાન્ય વાતચીત આપણે જ્યારે કરતા હોઈએ છીએ ત્યારે કેટલાક આવા પ્રશ્નો આપણે પૂછતા હોઈએ છીએ, તો એને કહેવાય છે ઇન્ક્વાયરી એઝ નેચર. તો આવા પ્રશ્નો જ્યારે પરીક્ષામાં આવું કોઈ હોય અને એનું ફંક્શન આઈડેન્ટિફાઈ કરવાનું હોય તો આપણે લખીશું જે આપણું ફંક્શન છે કયું? ઇન્ક્વાયરી એઝ નેચર. તો હવે બીજું જોઈએ. વોટ ઇઝ ધ પ્રાઇસ? પ્રાઇસ કિંમત, મૂલ્ય કેટલું છે? વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ બુક? આ બુકની પ્રાઇસ શું છે? આની કિંમત કેટલી છે? કોઈ પણ વસ્તુની આપણે સહજ પ્રશ્ન પૂછી લઈએ કે આનું મૂલ્ય શું છે, આની કિંમત કેટલી છે, આના કેટલા પૈસા થશે. તો આ એક સ્વાભાવિક, સહજ, એકદમ નેચરલ પ્રશ્ન છે. એટલે એ કોણ છે બોલનાર? મિસ્ટર પટેલ. આસ્ક ધ સેલ્સમેન. સેલ્સમેનને જે વેચાણ કરતા છે એને આ એક સ્વાભાવિક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ બુકની કિંમત શું છે. તો આ એક ઇન્ક્વાયરી એઝ નેચર થયું. તો એવું ને એવું ત્રીજું ઉદાહરણ જોઈએ. વેર ડીડ યુ ગો ટુડે? ફાધર આસ્ક્ડ મી. ફાધરે મને પૂછ્યું, પિતાજીએ મને પૂછ્યું કે આજે તું ક્યાં ગયો હતો? આ પણ એક સહજ પ્રશ્ન થયો. એટલે મિત્રો ખૂબ જ ઇઝી. આમાં તમે ત્રણ આપણે એક્ઝામ્પલ બધાના લીધા છે ને, તો તમે 3 એક્ઝામ્પલ ઉપરથી પણ ખબર તમને પડી જ જાય કે આમાં ફંક્શન કયું છે. તો આ જે 3 પ્રશ્નો થયા. પહેલો પ્રશ્ન છે કે પિકનિકમાં આપણી સાથે કેટલા વિદ્યાર્થીઓ આવશે? તો એ પ્રિન્સિપાલે એમના ટીચર્સને પૂછેલો પ્રશ્ન હશે, તો એ સ્વાભાવિક પ્રશ્ન થયો, એટલે કે ઇન્ક્વાયરી એઝ નેચર થયું. બીજું છે વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ ધીસ બુક? એવી કોઈ પણ પ્રાઇસ આપણે પૂછીએ દુકાન પર જઈને ત્યારે એ ઇન્ક્વાયરી એઝ નેચર થઈ કહેવાય. તો ત્રીજું છે કે તમે આજે ક્યાં ગયા હતા, અથવા તમે હાલ ક્યાં જઈ રહ્યા છો, તો તમે શું કરી રહ્યા છો. આવી સામાન્ય જે પ્રશ્નો છે એ સહજ અને સ્વાભાવિક, આપણી ગુજરાતી ભાષામાં ખબર પડી જ જાય કે સહજ અને સ્વાભાવિક પ્રશ્નો કયા હોઈ શકે. તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે રોજે રોજ એકબીજાને પૂછતા જ હોઈએ છીએ. તો આ વાત થઈ, એને કહેવાય ઇન્ક્વાયરી એઝ નેચર. ચલો બીજું,
આજનું આપણું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે વસ્તુ. આપણે અગાઉ જોયું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન. પર્સન એટલે વ્યક્તિ. કોઈ વ્યક્તિને વર્ણન કરે છે, વ્યક્તિનું વર્ણન કરે છે, કોઈ વ્યક્તિ વિશે વાત કરે છે, એને કંઈક એમના વિશે વિશિષ્ટ બાબતની વાત કરતા હોય. કોઈ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હોય તો સ્થળ કે જગ્યા વિશે આપણે લોકેશન અને પ્લેસની વાત કરી હતી, તો એમ વર્ણન કરતા હોય છે. અહીં કોઈ વસ્તુનું વર્ણન કરવાની વાત છે તો એમાં વસ્તુ ઉપર ફોકસ છે. જુઓ, ધ બુક વિચ યુ આર રીડિંગ. પુસ્તક કે જે, અહીં થિંગ છે. થિંગ એટલે વસ્તુ. પુરુષ કે સ્ત્રી નહીં, પ્રાણી નહીં, વસ્તુ. નાન્યતર જાતિમાં આવતી એ વસ્તુની વાત છે. તો વસ્તુ હોય ત્યારે વીચ આવશે. પુરુષ કે સ્ત્રી હોય તો હુ આવે છે. જ્યારે વસ્તુ હશે તો વીચ આવશે. ધ બુક વિચ યુ આર રીડિંગ. પુસ્તક કે જે તું વાંચી રહ્યો છે ઇઝ રિટન બાય પન્નાલાલ પટેલ. તું જે પુસ્તક વાંચી રહ્યો છે એ પુસ્તક કોના દ્વારા લખાયેલું છે? પન્નાલાલ પટેલ. આપણા મહાન લેખક થઈ ગયા. એમની વાત કરી છે, એમની બુકની વાત કરી છે. તો વસ્તુની વાત કરી છે, અહીં બુકની વાત કરી છે. તો કોનું વર્ણન થયું? વસ્તુ. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ. જે વાક્યમાં વ્યક્તિનું વર્ણન કરવાની વાત હોય, કોઈ વ્યક્તિ વિશે વાત કરી હોય ત્યારે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય. કોઈ સ્થળની વાત કરી હોય તો પ્લેસ છે, કોઈ જગ્યા છે તો લોકેશન છે. એ જ રીતે અહીં વસ્તુ છે તો થિંગ છે, ડિસ્ક્રાઇબિંગ થિંગ. ચલો બીજું, ધેટ ઇઝ ધ કાર. ધેટ ઇઝ ધ કાર. કારની વાત કરી છે. અહીં ધ બુક કે જે એના વિશે આગળ વાત કરી એ બુક વિશે, તો અહીં કાર વિશે વાત કરી છે કે ધેટ ઇઝ ધ કાર whose owner is my brother. આ એ કાર છે કે જેના માલિક મારા ભાઈ છે. મતલબ કે આ કાર કોની છે? મારા બ્રધરની છે, મારા ભાઈની છે. તો કોની વાત કરવામાં આવી? બ્રધરની વાત નથી કરી, કારની વાત કરવામાં આવી છે. એ કારના માલિક વિશેની વાત કરી કે આ કાર એ છે કે જેના માલિક મારા બ્રધર છે. તો મહત્વનું કોણ થયું? કાર. એટલે કે અહીં કોની વાત કરવામાં આવી છે? કારની વાત કરી છે. તો ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાશે, વસ્તુનું વર્ણન થયું. ત્રીજું જુઓ, ધેટ હાઉસ. તે ઘર. હાઉસ વિચ કે જે યુ હેવ બોટ. તમે ખરીદેલું અથવા તમે ખરીદ્યું. એ ઘર કે જે તમે ખરીદ્યું વોઝ બિલ્ટ બાય માય ફાધર. પેસિવ રચના છે. એ ઘર કે જે તમે ખરીદ્યું જે કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? મારા ફાધર દ્વારા બનાવવામાં આવ્યું છે. મતલબ કે એ ઘર મારા ફાધરે બનાવ્યું છે કે જે તમે ખરીદ્યું. તો અહીં કોની વાત કરવામાં આવી છે? ઘરની વાત કરવાની છે કે એ ઘર તમે જે ખરીદ્યું છે એ ઘર મારા ફાધર દ્વારા બનાવવામાં આવેલું છે. તો અહીં આ હાઉસ જે છે એની વાત કરી છે. એટલે કે અહીં ઘરની વાત કરી, અહીં કારની વાત કરી અને અહીં બુકની વાત કરી છે. તો આ ત્રણેય વસ્તુઓ છે અને એટલા માટે એને કહેવાશે ડિસ્ક્રાઇબિંગ થિંગ. વાક્ય રચના, વાક્ય પેટર્ન અંદર ગમે તે જુદી જુદી હોય, પણ મેઇન વસ્તુ શું છે કે આ વાક્યમાં ફંક્શન કયું છે? તો આનું ફંક્શન છે કોઈક વસ્તુનું વર્ણન કરવાનું. કોઈ વસ્તુનું વર્ણન કરે છે. તો અહીં ઇન્ક્વાયરી થઈ, સ્વાભાવિક કે સહજ પ્રશ્નો, અને અહીં વસ્તુનું વર્ણન. ત્રીજું જુઓ, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. અહીં એક્સચેન્જ કરવું એટલે આદાન પ્રદાન કરવું, અને પ્લેઝન્ટ્રીઝ મતલબ ખુશી, આનંદ, સુખદ બાબત. જે ભાવ છે આપણી અંદર એ સુખદ ભાવનું આદાન પ્રદાન. આપણે સ્વાભાવિક રીતે ઘણી વખત આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ, એકબીજા સાથે વાત કરીએ છીએ ત્યારે આવી વાતો કરતા હોઈએ છીએ. નાઇસ ટુ મીટ યુ, થેન્ક યુ, ઓલ ધ બેસ્ટ. આ બધી શું છે? ખુશીઓનું આદાન પ્રદાન છે, સુખદ ભાવોનું આદાન પ્રદાન છે. કોઈક આપણને મદદ કરે છે ત્યારે આપણે થેન્ક યુ કહીએ છીએ, થેન્ક યુ વેરી મચ કહીએ છીએ, વગેરે વગેરે જે કહીએ છીએ, અથવા એને મળીને આપણને સારો ભાવ થાય છે. અહીં ડાયલોગ રૂપે હોય છે. કોઈ કંઈક બોલ્યું છે, કોઈએ આપણી સાથે વાત કરી છે, એના અનુસંધાનમાં આપણે પણ કંઈક વાત કરીએ છીએ. તો આમાં એકબીજા સાથે સુખદ ભાવોનું આદાન પ્રદાન તમને જોવા મળે છે. જો અહીં શું વાત કરે છે? એક્સચેન્જ કરવું એટલે આદાન પ્રદાન કરવું, પ્લેઝન્ટ્રીઝ એટલે સુખદ જે ભાવ છે, ખુશી છે, આપણા હૃદયનો ઉર્મિયો છે એની વાત કરે છે. તો જો, થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. મને મદદ કરવા બદલ આપનો આભાર. સેડ રાજ. રાજ આ વાક્ય બોલે છે. રાજને કોઈએ મદદ કરીએ છે ત્યારે રાજ આ બોલે છે કે થેન્ક યુ એ થેન્ક યુ વેરી મચ. એ ગમે તે રીતે બોલી શકે, પણ અહીં આપણે સમજીએ છીએ કે આવું કંઈક વાક્ય છે કે જેમાં ખુશીની વાત કરી છે. કોઈ ગુસ્સો નથી આમાં, કોઈ દુઃખ નથી આમાં. પ્લેઝન્ટ્રીઝ જે છે, ખુશીઓ, એની વાત કરી છે. તો અહીં રાજ આવું બોલે છે કે થેન્ક યુ વેરી મચ
અથવા થેન્ક યુ ફોર હેલ્પિંગ મી. અહીં કોઈ પણ હોઈ શકે, આ તો એક્ઝામ્પલ છે, પણ આવું કંઈ પણ હોઈ શકે. અહીં જુઓ વિશ યુ ઓલ ધ બેસ્ટ. કોઈ તમને ક્યારે વિશ યુ ઓલ ધ બેસ્ટ કહે? ક્યારે કહે? એના મનમાં ગુસ્સો હોય, તમારા પ્રત્યે એને નફરત હોય, તમારા શત્રુ હોય, દુશ્મન હોય, તો આવું કે ઓલ ધ બેસ્ટ? ના. ઓલ ધ બેસ્ટ ક્યારે કહે? તમારા માટે સામેવાળી વ્યક્તિને હૃદયમાં ભાવ હોય, એની ખુશી વ્યક્ત કરે છે, આનંદ વ્યક્ત કરે છે, એના આશીર્વાદ આપે છે. એટલે તો અહીં આ વિશ યુ ઓલ ધ બેસ્ટ એ કોઈને કહ્યા છે, તો આવું કંઈક વાક્ય હોય તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એવું કહેવાશે. ત્યારબાદ જુઓ, હાય રાહુલ, નાઇસ ટુ મીટ યુ. સેડ રીના. રીના બોલે છે, હાય રાહુલ, નાઇસ ટુ મીટ યુ. તને મળીને ખુશી થઈ, આનંદ થયો. તો આ પણ શું વાત છે કે આપણા જે ખુશીના ભાવ છે એને આપણે વ્યક્ત કરીએ છીએ. આનંદ, જોય, પ્લેઝન્ટ્રીઝ આપણે એક્સચેન્જ કરીએ છીએ. મનમાં રાખતા નથી, એને આદાન પ્રદાન કરીએ છીએ, એકબીજા સાથે શેર કરીએ છીએ. તો આજના જે આ 3 આપણા ફંક્શન્સ હતા, જોઈ લો. ઇન્ક્વાયરી એઝ નેચર, એમાં સહજ કે સ્વાભાવિક પ્રશ્ન છે. આ છે જે બીજું એ ડિસ્ક્રાઇબિંગ થિંગ, તો કોઈ વસ્તુનું વર્ણન કરવાની વાત છે, એમાં વસ્તુ મહત્વની છે. આખા વાક્યનું ફોકસ કોના ઉપર છે? વસ્તુ ઉપર છે. અને ત્રીજી બાબત હતી આપણી એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ, એટલે કે ખુશીના જે ભાવ છે, આનંદના જે ભાવ છે, ઉર્મિઓ છે, એનું આદાન પ્રદાન કરવાની વાત છે, જેમાં દુઃખ, વ્યથા, નફરત નહીં હોય, ખુશી હશે એવા વાક્યો. તો એ છે આ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો ખૂબ નાનો ભાગ આજનો આપણો થયો. ત્રીજો ભાગ આ આઈડેન્ટિફિકેશન જે આપણું છે, ઓળખ કરવાની છે. નેક્સ્ટ જે પાર્ટ્સ આવશે એમાં આપણે ડાયલોગ કમ્પ્લીશન પણ આવશે અને જે વાક્ય પૂરા કરવાના છે એ પણ આવશે. તો ફંક્શન વિશે જ આપણે હજુ સારું એવું આમાં રિવિઝન થવાનું છે. પણ અત્યાર સુધી જે આપણે ફંક્શન્સ જોયા છે એને ખૂબ ધ્યાનપૂર્વક સમજી લેશો, એને યાદ રાખશો અને ઉપયોગ કરશો, તો મને આશા છે કે આ ફંક્શનમાં ખૂબ સારું કામ કરી શકશો. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.